તમારા કામને લગતા તમારા કરિયરને લગતા 5 એવા ડર જે આજે આપણે ખતમ કરી દઈએ, મિટાવી દઈએ. પહેલો ડર, આઈ એમ નોટ ક્વોલિફાઈડ ઇનફ. મને આવડતું નથી, મારામાં જેટલી ક્વોલિફિકેશન હોવી જોઈએ એટલી નથી. ડઝન્ટ મેટર. ભૂખ હોવી જોઈએ. ક્વોલિફિકેશન જેટલી ઇમ્પોર્ટન્ટ છે એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ તમારી ભૂખ છે. બીજું કે હું ફોલોઅપ કરીશ તો હું ડેસ્પરેટ લાગીશ તો સો વોટ? યુ વિલ નોટ લુક ડેસ્પરેટ, યુ વિલ લુક ઇન્ટરેસ્ટેડ. અને આ દુનિયામાં ઇન્ટરેસ્ટેડ લોકો બહુ ઓછા બચ્યા છે. વન ઈમેલ ઓફ ફોલોઅપ હેઝ લેન્ડેડ મોર જોબ્સ દેન સાયલન્સ એવર વિલ. અગર તમે ફોલોઅપ નથી કરતા તો એક પોસિબિલિટી છે કે તમને આન્સર નહીં મળે, કે તમને જોબ નહીં મળે. પણ જો ફોલોઅપ કરો છો તો 2 પોસિબિલિટી છે. કામ મળશે, કાં જવાબ હા આવશે, કાં જવાબ ના આવશે. અને ત્રીજી પોસિબિલિટી છે કદાચ જવાબ ન આવે. નંબર ઓફ પોસિબિલિટીઝ તો વધી, હાની એક પોસિબિલિટી તો બની. થર્ડ, વોટ ઇફ દે સે નો? અગર એને ના પાડી તો શું? પણ જો અગર હા પાડી તો? હવે એ શક્ય ત્યારે જ બને જ્યારે તમે પૂછો. જો તમે પૂછો તો હાની પોસિબિલિટી ખુલશે, જો તમે નથી પૂછવાના તો નાનું ના જ રહેવાનું છે. ચોથો ડર કે માર્કેટ ખરાબ છે. મને એક બહુ વિદ્વાન ફંડ મેનેજરે કહેલું કે ગ્રેટ માર્કેટ્સ ડોન્ટ મેક મની, ગ્રેટ કંપનીઝ ડુ. એવી જ રીતે ધ ટેલેન્ટેડ પીપલ મેક અ ગ્રેટ કરિયર. ઇટ્સ નોટ ધ માર્કેટ. માર્કેટ ગમે તેવું હોય, જો તમારામાં ટેલેન્ટ હોય, તમારામાં આવડત હોય, ને તમારામાં ભૂખ હોય, ને તમારામાં ઈચ્છા શક્તિ હોય, તમે તમારી જગ્યા બનાવી લેશો. એટલે ક્યારે માર્કેટની ચિંતા ન કરવી જોઈએ. માર્કેટ ગમે તેવું હોય, મને જોબ મળશે, મને કામ મળશે, મને બિઝનેસ મળશે. આ માઇન્ડસેટ હોવું જરૂરી છે. એન્ડ ફિફ્થ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન, આઈ એમ નોટ ગુડ એટ સેલિંગ માય સેલ્ફ. ઇટ્સ ઓકે, ડોન્ટ સેલ, જસ્ટ ટેલ. ડુ નોટ કમ્યુનિકેટ ટુ ઇમ્પ્રેસ, કમ્યુનિકેટ ટુ કન્વે. તમારી વાત એમના સુધી પહોંચવી જરૂરી છે. એમનું ઇમ્પ્રેસ થવું ન થવું એની ચિંતા તમારે નથી કરવાની. તમારી વાત પહોંચાડવાની ચિંતા તમારે કરવાની છે. અને ઘણા વાર એવું થતું હોય કે જે વ્યક્તિ ઓવરસેલ કરે ને કદાચ રિજેક્ટ થઈ જાય, ને કદાચ કામ ન મળે, પ્રોજેક્ટ ન મળે કે જોબ ન મળે. પણ જે વ્યક્તિ સારી રીતે પોતાની જાતને કમ્યુનિકેટ કરી શકે છે પ્રામાણિકતાથી, એને જોબ મળવાના કે કામ મળવાના કે પ્રોજેક્ટ મળવાના ચાન્સીસ ખૂબ વધારે છે. એટલે આ 5 ડર છે ને, 5 ઇન્સિક્યોરિટીઝ કે જે તમે જાતે ઊભી કરેલી છે, એને કાઢી નાખો. સાયકોલોજીમાં એક કોન્સેપ્ટ છે સેલ્ફ ઇમ્પોઝડ બેરિયર્સ. એવા બેરિયર્સ કે જે આપણે પોતાની જાત પર લગાવીએ છીએ. સમાજ નથી લગાવતો, આપણે જાતે લગાવીએ છીએ. આ બધા તમે જ લગાવેલા બેરિયર્સ છે, તમે જ કાઢી શકો છો. ફટ બધાને રિમૂવ કરી નાખો. યોર કરિયર વિલ બી અમેઝિંગલી સક્સેસફુલ.